हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलं गयतिगिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। શ્રી ગીતા જયંતીની આજે શુભ સંધ્યા અને વિશ્વરૂપ દર્શન યોગ 11મા અધ્યાયનું સમાપન થવા જઈ રહ્યું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સંજય ઉવાચ. સંજયે કહ્યું, આમ કહીને વાસુદેવે શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું ફરીથી મનુષ્ય રૂપ ફરી દેખાડ્યું અને સૌમ્ય મૂર્તિ થઈ ભયભીત થયેલા અર્જુનને ધીરજ આપી. અર્જુન વાચ. અર્જુન બોલ્યા, દ્રષ્ટવેદમ માનુષમ રૂપમ ત્વ સૌમ્ય જનાર્દન ઇદાનીમસ્મિ સમૃતઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. અર્થાત અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપનું અતિ શાંત મનુષ્ય રૂપ જોઈને હવે મારું મન શાંત થયું છે અને મારા પોતાના સ્વભાવને પામ્યો છું. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારું આ રૂપ તે જોયું તે જોવું ઘણું મુશ્કેલ છે. દેવો પણ આ રૂપ જોવા હંમેશા ઈચ્છા રાખે છે. જે રૂપે તે મને જોયો તે રૂપે મને કોઈ પણ વેદાભ્યાસથી, ઉગ્ર તપ કરવાથી, દાન આપવાથી કે યજ્ઞ કરવાથી પણ જોવાની શક્ય નથી. હે અર્જુન, હે પરંતપ, કેવળ અનન્ય ભક્તિ વડે એ પ્રકારે તત્વથી જાણવા, જોવા, પ્રવેશ કરવા હું શક્ય છું. હવે આ થોડુંક અઘરું પડી ગયું, સમજાવીએ મારી સમજણ પ્રમાણે કે હે અર્જુન, હે પરંતપ, કેવળ અનન્ય ભક્તિ વડે, આપણે અગાઉના અધ્યાયમાં અનન્ય ભક્તિનું આપણે જોયું છે. અનન્ય ભક્તિ એટલે એ પ્રકારે તત્વથી જાણવા, જે તત્વ છે એને જાણવું. તત્વ એટલે વ્યક્ત અને અવ્યક્ત, એનાથી ઉપર એક અવ્યક્ત, એ અક્ષર બ્રહ્મ, એ પરબ્રહ્મ પરમાત્મા, એ તત્વ, એ તત્વથી એમને જાણવા, જોવા અને પ્રવેશ કરવા હું શક્ય છું. તમારે પ્રયત્ન કરવો હોય તો આમાં આ રીતે પ્રયત્ન કરાય. હે અર્જુન, હે પાંડવ, જે મારો ભક્ત, મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે, વેર રહિત, તે મને પામે છે. હવે અર્જુનને જે બાંધ્યું હતું ને એ વેર નહોતું, એ એનું કર્મ કરતા હતા. બરાબર? કોઈની સાથે, અર્જુન એટલે એક અજાત શત્રુ કહેવાય છે. બરાબર? અર્જુનને કોઈની સાથે દુશ્મનાવટ નથી. પણ અને પ્રભુ પોતે શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા અને ભગવાને જ એને આજ્ઞા આપી કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ જ કલ્યાણ. એટલે એ એક જાતનું વેર રહિત યુદ્ધ હતું અને એટલે અર્જુન ભગવાનને પામી ગયા. બરાબર? કેમ કે એનામાં કોઈ પ્રત્યે વેર નહોતું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ 11 અધ્યાય ઇતિ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ઘણીવાર વિડીયો છે ને, આ ગીતા પાઠ એ વચમાંથી કપાઈ જાય છે. બરાબર? એટલે ઘણીવાર આમાં વેરિયન્ટ આવી જતું હોય કેમેરામાં, એટલે અધવચ્ચેથી કપાઈ જાય અને પછી ત્યાંથી આપણે ફરીથી શરૂઆત કરીએ અને અધ્યાયને પૂરો કરતા હોઈએ છીએ. બરાબર? એટલે એ અને વિડીયો 8 થી 9 મિનિટનો કે 6 થી 7 મિનિટનો કે 10 થી 11 મિનિટનો આપણે એ પ્રમાણે રાખ્યો હોય છે. એટલે લોકોને સમય પણ મળી રહે, અવકાશય મળી રહે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજે આપણે 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનું સમાપન કર્યું. હવે આવતીકાલથી આપણે 12મો અધ્યાય પઠન કરીશું. બરાબર? અને ગીતાજી, આજે શ્રી ગીતાજીની જયંતિ છે. હજી પણ સમય છે.
આપણે જેમ બને એમ ગીતાજીનો એકાદો પાઠ કરી લઈએ. ઘરમાં ગીતાજી હોય, બરાબર, દરેકના ઘરમાં ગીતાજી હોય જ છે, બરાબર. અને એનો એકાદો પાઠ કરી લઈએ, અથવા શ્રીમદ ભગવદ્ ગીતાના દર્શન કરી લઈએ, અથવા એકાદો શ્લોક પણ વાંચી લઈએ. ભગવાન કૃષ્ણની સામે બેસીને બે હાથ જોડી અને એકાદો શ્લોક પણ રાતના ગમે ત્યારે સમય મળીએ ત્યારે વાંચી લઈએ તો આપણે એનું મંગળાચરણ કર્યું કહેવાશે. અને આખી શ્રીમદ ભગવદ્ ગીતાજીને આ શ્રી ગીતા જયંતીનું પુણ્ય ફળ એ વ્યક્તિને પણ પ્રાપ્ત થશે. ભગવાન તરફ એક ડગલું ભરવાનું છે, બસ, બીજું કાંઈ કરવાનું નથી. એટલે ફટ લઈને ખેંચી લે. ખાલી ડગલું તો માંડો, ઊભા તો થાવ. ઊભા થાવ ને એટલે ભગવાનને એમ થાય કે નહીં, ઊભો તો થયો મારી તરફ આવવા માટે થઈને, પછી એક ડગલું ભરો એટલે ભગવાન હાથ લાંબો કરે. પિક્ચર તો હમણાં એવું લાલો પિક્ચર કે લોકોના જનમાનસમાં એ વસ્તુ આમ થઈ કે શ્રી કૃષ્ણ સદા સહાય છે. પણ શ્રી કૃષ્ણ તો આજે જ્યારની આ ધરતી બની છે, જ્યારનું બ્રહ્માંડ બન્યું છે, ત્યારનું એ સહાય કરતા જ આવ્યા છે, બરાબર. આ તો લોકો સુધી એક વિચાર પહોંચાડ્યો આ ટીમે, એ બધા લાખ અભિનંદન એ લોકોને, બરાબર. અને રોજ કહું છું એ પ્રમાણે કે જેમ બને એમ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો. અને કંઈ અપરાધ થયો હોય, કંઈ બોલવામાં ક્ષતિ હોય, મારાથી મોટા જ્ઞાનીઓ છે, એ આનો મને પરામર્શ આપે. ક્યાંય ભૂલ થતી હોય તો ધ્યાન દોરે, બરાબર. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविंदाय नमो नमः. अपराध सहस्राणि कियन्ति हरदिवसमया दासोमयि मात्वा क्षमस्व परमेश्वरः. श्रीकृष्णार्पणमस्तु.